રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પૂર્વ ધારાસભ્યએ કર્યો મતાધિકારનો ઉપયોગ। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પૂર્વ ધારાસભ્યએ કર્યો મતાધિકારનો ઉપયોગ। ધોરાજીની આદર્શ સ્કૂલ ખાતે સવારમાં લલિત વસોએ કર્યું મતદાન। આમ જનતાને પણ મતદાન કરવા જણાવ્યું। તમામ નગરપાલિકા કોંગ્રેસ જીતી રહી હોવાનો દાવો પણ લલિત વસોયાએ કર્યો છે। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પૂર્વ ધારાસભ્યએ કર્યો મતાધિકારનો ઉપયોગ। ધોરાજીની આદર્શ સ્કૂલ ખાતે સવારમાં લલિત વસોએ કર્યું મતદાન। આમ જનતાને પણ મતદાન કરવા જણાવ્યું। તમામ નગરપાલિકા કોંગ્રેસ જીતી રહી હોવાનો દાવો પણ લલિત વસોયાએ કર્યો છે। આજે ધોરાજી નગરપાલિકાની આ સામાન્ય ચૂંટણીમાં મેં અને મારા પરિવારે અમારા બૂથ ઉપર સાથે મતદાન કર્યું છે। 101 વર્ષના મારા માતુશ્રી એની જિંદગીમાં એમને જેટલી પણ ચૂંટણીઓ સ્થાનિક સ્વરાજ્યની ધારાસભાની લોકસભાની ચૂંટણીઓમાં મતદાન કર્યું છે અને આજે પણ એમનો આગ્રહ હતો કે મારે મતદાન કરવા જવું છે। એમને મતદાન કર્યું છે। ધોરાજી ના મતદારો ઉપર મને સંપૂર્ણ ભરોસો છે। 2017 થી 2022 સુધી કોંગ્રેસની નગરપાલિકાએ ધોરાજીની અંદર જે વિકાસના કામો કર્યા છે એના આધાર ઉપર હું દાવા સાથે કહી શકું છું કે આ વખતે ધોરાજીની 36 બેઠકો ઉપર કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો જીતવાના છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ રાજકોટ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।